હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રાજેશ્વરના પ્લેટફોર્મ ઉપર હું આશા પટેલ આપને આવકારું છું. મિત્રો, બહુ મજાની વાત કરીએ ભાઈ. આપણે જે સિરીઝ ચાલે છે એની અંદર અગાઉ વાત કરી ગયા કે વાક્ય શુદ્ધિની અંદર આપણે ચર્ચા કરી ગયા. આજે એવો જ મજાનો એક ટોપિક આપણે લઈને આવ્યા છે જેની અંદર થોડીક ચર્ચા બહુ મજાની વાત કરવાની છે કે જેની અંદર તમને બહુ વધારે તકલીફ પડે છે જોડણીની અંદર. તો આજે એ ટોપિકની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. તો સરસ મજાના નોટ અને પેન લઈને બેસી જઈએ અને જે નિયમો છે એ નિયમોને થોડાક ઘૂંટવાનો પ્રયાસ કરીએ કે જે એક્ઝામ્સની અંદર વારંવાર પરીક્ષામાં પૂછાય છે છતાંય આવડતી નથી. આશીર્વાદ લખવું છે પણ ખબર જ નથી પડતી સાલું લખાય કેમ. બધી જ જગ્યાએ આપણે ખોટું વાંચીએ છીએ ને લખીએ છીએ ખોટું કે ભાઈ અમે તો અહીંયા આવું જોઈતું ને અહીંયા આવું લખી દીધું. પણ એ વસ્તુ આપણને ભાષાકીય દ્રષ્ટિએ ખોટી પડે છે. એ જ વસ્તુ આપણને એક્ઝામ્સની અંદર મેરિટમાં આવતા રોકી જાય છે. બરાબર ને? 1-2 માર્ક્સ લેતું જાય છે ને 1-2 માર્ક્સ જે લઈ જાય છે જેના કારણે આપણે મેરિટમાં આવી શકતા નથી. તો એવું ન થાય એના માટે પ્રાજેશ્વર સાથે જોડાઈ જાઓ. અને મિત્રો, બહુ મજાની વાત કરું કે જોડણીની અંદર આજે મારે જે તમને નિયમો આપવાના છે એ નિયમોની મારે તમને વિધિવત રીતે વાત કરવી છે. ઓકે, તો શરૂ કરીએ મિત્રો. આપણે વધારે ચર્ચા ન કરતા સીધા જ ટોપિક ઉપર જઈએ. જો મિત્રો તમે સીસીઈની તૈયારી કરી રહ્યા છો તો સીસીઈની પ્રિલિમ્સ પાસ થવાની જે તૈયારી તમારી છે, હવે ગણતરીના દિવસોની અંદર સીસીઈ જ્યારે એક્ઝામ્સ આવી રહી છે તો પ્રાજેશ્વ ફાઉન્ડેશન મેગા ઓફર લઈને આવ્યું છે. 3 મહિનાની વેલિડિટી છે. કેટલા મહિના છે? 3 મહિનાની વેલિડિટી છે. એની અંદર જો તમારે ઘેર બેઠા ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ અને ગણિત જે છે એની તૈયારી કરવી છે અને માર્ક્સ લઈને મેરિટમાં આવવું છે તો એના માટે જો તમે અહીંયા સુધી નથી પહોંચી શક્યા અને માર્ક્સ લેવા છે, મેરિટમાં આવવું છે તો એના માટે સરસ મજાની ઓફર છે કે ભાઈ ગુજરાતી ગ્રામરનો રેકોર્ડેડ કોર્સ જે મેં આખો રેકોર્ડ કર્યો છે એની અંદર જે રેકોર્ડેડ કોર્સ છે, આખો રેકોર્ડેડ કોર્સ તમને અહીંયા મળે છે 3 મહિના માટે. તો 3 મહિનાની વેલિડિટીની અંદર કેટલા રૂપિયા છે? તો 399 રૂપિયાની અંદર આખો કોર્સ છે. ઓકે, બીજી વસ્તુ કે જો તમારે એ જ રીતે ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ ખરીદવો છે તો ઇંગ્લિશ ગ્રામરનો 3 મહિના માટે 399 રૂપિયા છે. મેથ્સનો પણ રેકોર્ડેડ કોર્સ છે, રિઝનિંગનો પણ રેકોર્ડેડ કોર્સ છે. જે બંનેની અંદર 4 જે કોર્સ છે ગુજરાતી, અંગ્રેજી, મેથ્સ અને રિઝનિંગ, એ દરેકે દરેક સબ્જેક્ટ એની વેલિડિટી છે 3 મહિના અને દરેકની ફી છે 399 રૂપિયા. ઓકે, જો કદાચ તમારે આ બધો જ કોર્સ ખરીદવો છે અને એની અંદર એવું લાગે છે કે ભાઈ આપણે 6 મહિના સુધી તૈયારી કરવી છે, બરોબર? તો 6 મહિના સુધી તૈયારી કરવી છે. કોક કે ભાઈ મારે વર્ષ સુધી કરવી છે, કારણ કે ગુજરાતી અને અંગ્રેજી અને મેથ્સ એ 3 એવા સબ્જેક્ટ છે કે ભાઈ જે દરેક એક્ઝામ્સની અંદર કામ લાગે છે. એમાં મેથ્સ અને જે અંગ્રેજી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણ તમે એક વખત તૈયાર કરી દો ને દોસ્તો, પછી તમારે ફરીથી એની ઉપર નજર કરવાની એ જરૂર ના પડે. તો એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી રેકોર્ડેડ કોર્સ 399 રૂપિયામાં 3 મહિનાની વેલિડિટી છે. જો તમારે 6 મહિના એ કોર્સ લેવો છે, જો 699 રૂપિયા છે. જો એ જ કોર્સ તમે કહો કે ભાઈ મારે 12 મહિના સુધી લેવો છે, વર્ષ સુધી લેવો છે ને કમ્પ્લીટ કરી નાખવું છે ગુજરાતી વ્યાકરણ બધું જ, ખાલી સીસી પૂરતું નહીં, કોઈ પણ એક્ઝામ આવે, ડીવાયએસઓ આવે, સીસી આવે કે પછી જીપીએસસીની મેઇન્સ જ કેમ નથી લખતા તો એની અંદર પણ વ્યાકરણ તો આ જ હોય બેટા, બદલાય નહીં. તો એના માટે તમે 12 મહિના પણ લઈ શકો. એ જ વસ્તુ અંગ્રેજી ગ્રામર માટે છે. તો 399, 699 અને 999. જો તમે અંગ્રેજી અને ગુજરાતી બંનેનો અલગ અલગ કોર્સ નથી લેવો અને કોઈને એવું છે કે ભાઈ હું બંનેનો કોમ્બો કોર્સ લઈ લઉં, તો બંનેનો કોમ્બો કોર્સ પણ છે જેની અંદર 3 મહિના માટે વેલિડિટી નથી, 6 મહિના માટે છે. 6 મહિનાની અંદર 1199 રૂપિયા. જો તમને અહીંયા ફાયદો થઈ જશે, અહીંયા 1599 રૂપિયા. જો તમે અલગ અલગ ખરીદો છો એના કરતા લેવા તો 2 જ લેવા છે તો પછી
ડાયરેક્ટલી આપણે પહેલાથી જ 2 લઈ લઈએ તો થોડા પૈસા બચે અને ઘેર બેઠા આપણે મહેનત કરી શકીએ. ઓકે, તો સરસ મજાની મેગા ઓફર છે. જો તમારે કોર્સ ખરીદવો હોય તો તમે આ નંબર આપેલો છે એના ઉપર તમારે કોલ કરીને પૂછી લેવાનું અને કોર્સ કેવી રીતે ખરીદાય છે એની વિગત જાણી લેવાની. યસ, ચલો ભાઈ આગળ વાત કરીએ આપણે આપણો આજનો જે ટોપિક છે એની, જોડણી અંગેની. બરોબર મિત્રો, જોડણીની અંદર બહુ તકલીફ ઊભી થાય છે કે ભાઈ નથી આવડતું, નથી ખબર પડતી. અમુક વખત એવું થાય કે આપણે છોડી જ દઈએ. હવે જોડણી એવો ટોપિક છે ને, જો કદાચ એક્ઝામમાં ન પૂછાય ને તો એ આપણે જ્યારે વાક્ય રચનાઓ કરતા હોય ને તો એના માટે જરૂરી છે. હવે માની લો કે તમારે દીનદયાળ યોજના લખવાનું થયું. હવે દીનદયાળ યોજના લખવું છે તો દીનદયાળ યોજના આવું આપણે લખીએ. આવે એકચ્યુઅલમાં દીનદયાળ યોજના, પણ આપણે કંઈક સાલું આવું તો સારું નથી લાગતું, આવું જ લખવું પડે ને, આ સારું લાગે છે લખવા દે મને, તો બેટા અર્થનો અનર્થ થઈ જાય. આપણે ભલે પરીક્ષા નથી આપતા, પરીક્ષાની તૈયારી તો કરવાની જ છે, પણ જે મિત્રો એમનેમ પણ વિડીયો જોઈએ છે, એમનેમ પણ ગુજરાતી ભાષા છે, તો એમનેમ આપણે ગુજરાતની અંદર રહીએ છીએ, ગુજરાતી ભાષા બોલીએ છીએ. આપણે 24 તારીખે આમ નારો 24 ઓગસ્ટે નારો ફરતા ફરતા ફેરવીએ કે ભાઈ હું ગુજરાતી છું, મારી માતૃભાષા ગુજરાતી છે, એનું મને ગર્વ છે, પણ જોડણી આવડતી નથી. તો એવા લોકો માટે પણ આ જરૂરી છે. જેમ અંગ્રેજી શબ્દોની જોડણી ખોટી કરતા આપણને શરમ આવે છે દોસ્તો, તો એ જ રીતે ગુજરાતી શબ્દોની જોડણી પણ ખોટી કરતા વખતે આપણને શરમ આવવી જ જોઈએ. આ તો આપણી માતૃભાષા છે. આપણે એમ કહીએ છીએ આ સન છે, SON અને SUN બંનેમાં બોલાય તો સન જ છે ને, બંનેમાં સન જ બોલાય છે ને, લખાય સન છે ને બોલાય સન છે, પણ એનો સ્પેલિંગ ફેર છે. સ્પેલિંગ ફેર છે એની કારણે એનો અર્થ પણ બદલાઈ જાય છે. બદલાઈ જાય છે ને. એમ કહેવાય કલ્પેશીજમાં સન, આવું કહેવાય યાર? ના કહેવાય. હવે કલ્પેશ મારો સૂર્ય છે, આવું કહેવાય? ના, આ તો ખોટું પડે. તો એ જ વસ્તુ અહીંયા છે. દીનદયાળ યોજના તમે આવું લખો તો આ દિન એટલે શું થાય ભાઈ? દિવસ થાય ને, અને આ દિન એટલે ગરીબ થાય. તો ગરીબ કલ્યાણ યોજનાની વાત છે કે ભાઈ દિવસ કલ્યાણ યોજનાની વાત છે? તો અર્થનો અનર્થ થાય છે. તમે ખોટી જગ્યાએ રસ્વ ઈ કરો, ખોટી જગ્યાએ દીર્ઘ ઈ કરો તોય અર્થનો અનર્થ થાય. જો ખોટી જગ્યાએ અનુસ્વાર કરવાથી પણ અર્થનો અનર્થ થાય ને. મીરા અને મીરા, આ મીરા એટલે દારૂ થાય ને આ મીરા એટલે મીરાબાઈ નામ થાય ભાઈ. બરોબર ને? તો ખોટી જગ્યાએ અનુસ્વાર કરો છો, ખોટી જગ્યાએ સંવૃત અને વિવૃત માત્રા કરો છો. જુઓ, ગોળ અને ગોળ, બોલો. આ ગોળ એટલે વર્તુળ થાય અને આ ગોળ એટલે ખાદ્ય પદાર્થ થાય. હવે આપણે દુકાનની અંદર લેવા જઈએ છીએ તો દુકાન ઉપર લખ્યું હોય છે કોલ્હાપુરી ગોળ મળશે, ગોળના વેપારી. રાખે ગોળ, લખે ગોળ, રાખે ગોળ, રાખે ગોળ, હોય લંબગોળ. બોલો, હોય લંબગોળ, અને આપે પાછા ગોળ. લખે ગોળ, રાખે ગોળ, અને હોય લંબગોળ. કેટલું વિચિત્ર છે આપણું આ લખાણ. એમ કહીએ કે કાકા ગોળ આપો, ચોરસ નહીં જોઈતું મારે, ત્રિકોણ નહીં જોઈતું, ગોળ રાખો છો તો ગોળ જ આપો મને. ખોટું પડે છે આ. બેટ અને બેટ એમાંય ફરક પડે છે. જુઓ, બેટ અને બેટ, તો આ બેટ એટલે ટાપુ અને આ બેટ એટલે રમતનું સાધન. તો આ જ વસ્તુ છે. આપણને જોડણી, સાચી જોડણી આવડતી જ નથી. એનું કારણ શું છે? આપણે જ્યાં દરેક જગ્યાએ આવું લખેલું વાંચીએ છીએ, ક્યાંય ગોળ આવું લખ્યું હતું નથી. ચોળી અને ચોળી, ચોળી, આ ચોળી એટલે ચણિયા ચોળી અને આ ચોળી એટલે શાકભાજી, અને એમાંય પાછું ચોરી અને ચોરી, ચોરી અને ચોરી. ચોરી એટલે કોઈના ત્યાં ડાકો ડાલવો, અને ચોરી એટલે લગ્ન મંડપની ચોરી, જ્યાં વરવધુને અગ્નિની સાક્ષીએ ફેરા ફેરવવામાં આવે છે. બરાબર? તો આ છે.
હવે એવું થાય કે બેન આ બધું તો અમને ખબર કઈ રીતે પડે? તો બેટા વાંચન વધારવું પડે. જ્યાં ત્યાં જે જગ્યાએ શબ્દો જુઓ છો કશી ખબર નથી પડતી, તો આપણો મોટો કોષ છે, ભગવદ ગોમંડલ છે, સાર્થ જોડણી કોષ, માન્ય કોષ છે, આવા કોષ તમે રાખો. કોષની માધ્યમથી તમે શીખવાની શરૂઆત કરો તો આવનારી પેઢીને તમે કંઈક સારું આપી શકશો. તમને એવું થતું છે ને આ બેન ખોટી માથાકૂટ કરે છે, હવે તો અંગ્રેજીનો જમાનો છે. જો તમે માતૃભાષા ઉપર પકડ રાખતા હશો તો અંગ્રેજી પણ તમને સહેલી ભાષા લાગશે, પણ જો તમને માતૃભાષા જ નહીં આવડતી હોય તો અંગ્રેજી શીખવી પણ અઘરી પડી જશે. અંગ્રેજી એ જ શીખી શકે છે જેને માતૃભાષા ઉપર પકડ હોય છે. કવિ દયારામ 14 ભાષાના જાણકાર હતા. કેમ? કારણ કે એમને માતૃભાષા ઉપર પકડ હતી. ભાઈ નર્મદ, દલપત અંગ્રેજી શીખી શકે છે. ગોવર્ધનરામ ત્રિપાઠી અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી આ બધી જ ભાષા ઉપર પ્રભુત્વ મેળવે છે. કેમ મેળવે છે? તો એની ગુજરાતી ભાષા મજબૂત બનાવે છે. ગાંધીજી ગુજરાતી ભાષા ઉપર પકડ છે, એટલે જ તો ગાંધીજી માતૃભાષા ઉપર પ્રભુત્વ મૂક્યું છે, મહત્વ મૂક્યું છે, ભાર મૂક્યો છે. અને ભાર મૂક્યો એટલા માટે છે કે જો એના સાચા શબ્દો, એની જોડણી, એનું લખાણ જો સાચું હશે તો જ તમે ત્યાં આગળ કાર્ય કરી શકશો, અર્થનો અનર્થ થતો અટકાવી શકશો. તો એના માટે કેટલાક નિયમો છે મિત્રો. તો એની અંદર ગુજરાતી ભાષાની જ્યારે આપણે જોડણી કરતા હોઈએ તો એની અંદર આવે છે તત્સમ શબ્દો, તત્સમ શબ્દો, તદ્ભવ શબ્દો, દેશ્ય શબ્દો, પરપ્રાંતીય શબ્દો અને વિદેશી શબ્દો. જુઓ, આપણે તે સમય અનુસાર અનેક પરિવર્તનો, રાજા રજવાડું છે, અનેક પરિવર્તનો, ગુલામ વંશ, પેલા રાજા રજવાડું છે, ગુલામ વંશ છે, ત્યાં તુગલક ખિલજી વંશ આવે, ખિલજી વંશ પછી તુગલક આવે, તુગલક પછી સૈયદ, સૈયદ પછી લોધી, લોધી પછી એક આમ ક્રમબદ્ધ મરાઠોન, મોગલ, આ બધા કાળ પછી અંગ્રેજોનું આગમન થઈને આ બધા ત્યાં આપણે ઠેર ઠેર આવતા જાય છે. હવે આપણા લોકોની લોકબોલી તો હતી જ, તો એ લોકબોલી કયા નામે ઓળખાય? ભાઈ દેશ્ય શબ્દો, જે એક્ઝામ્સની અંદર તળપદા શબ્દના શિષ્ટરૂપ તરીકે પૂછાય છે. ગુજરાતી ભાષા ઉદ્ભવેલી ભાષા છે એટલે તદ્ભવ શબ્દો ઉપરથી, માની લો કે રીક્ષ લખ્યું છે તો રીક્ષ સંસ્કૃતમાં લખાય, ગુજરાતીમાં એને વૃક્ષ લખાય, તો આ તદ્ભવ શબ્દ છે. હસ્તી શબ્દ સંસ્કૃતમાં છે તો એને આપણે હાથી લખીએ તો આ આપણો ગુજરાતી શબ્દ છે, તદ્ભવ શબ્દ છે. તો એની જોડણી શક્ય બને. કે વિદેશી શબ્દો છે, જુઓ વિદેશી શબ્દો, અંગ્રેજી શબ્દો, આપણે ત્યાં અંગ્રેજો શાસન કરવા માટે આવ્યા તો અંગ્રેજોએ આપણને એમના શબ્દો આપી દીધા અને એ આપણે એકબીજા સાથે, એક દેશનો બીજા દેશ સાથે વ્યવહાર કરવા માટે આપણે અંગ્રેજી શીખ્યા. તો એ અંગ્રેજી શબ્દોનો ઉચ્ચાર કઈ રીતે લખવો, તો એવા શબ્દો, જરૂરી નથી કે આપણને સ્પેલિંગ જ લખવો, સ્પેલિંગ આવડવો જ જોઈએ, સ્પેલિંગ લખવું એવું જરૂરી નથી. ત્યાં ઉચ્ચાર લખી શકાય. જેમ કે હોસ્પિટલ લખવું હોય તો હોસ્પિટલ શબ્દનો ઉચ્ચાર લખાય. જો તમારે સર્ટિફિકેટ લખવું હોય, હવે સર્ટિફિકેટ શબ્દની જોડણી પૂછાય તો એના માટે આપણે નિયમ જોઈએ કે ભાઈ પહેલો જ નિયમ વિદેશી શબ્દોની જોડણી. હવે તમે કહેશો કે બેન પરપ્રાંતીય શબ્દો એટલે શું? તો તમે સમજ જ ના આપી. પરપ્રાંતીય જેમ ગુજરાત દેશ પ્રદેશ છે ભારત દેશનો, એ જ રીતે ઘણા બધા રાજ્યો છે. ગુજરાતનો જે પ્રદેશ છે એ જ રીતે ભારત દેશની અંદર આવા ઘણા બધા પ્રદેશો છે, રાજ્યો છે. એ રાજ્યોની અંદર 22 ભાષાઓ, 22 માન્ય ભાષાઓ ભારત દેશની અંદર બોલાય છે. તો દરેક પ્રદેશની અંદર અલગ અલગ ભાષા છે. ગુજરાતની ગુજરાતી છે, મહારાષ્ટ્રમાં કોંકણી બોલાય છે, ત્યાં મરાઠી પણ બોલાય છે, રાજસ્થાનમાં જાઓ તો રાજસ્થાની, મારવાડી, વ્રજ, હિન્દી, આ બધી ભાષા બોલાય છે. તો દરેક ભાષા, દરેકનું પ્રભુત્વ છે. તો એવી બધી જ ભાષાઓ, તો હિન્દીને આપણે મહત્વ આપીએ, બંગાળીને મહત્વ આપીએ, તો બંગાળી ભાષાના શબ્દો આપણે કેટલાક લીધા હોય, કેટલાક હિન્દી ભાષાના લીધા હોય, કેટલાક અરબીના લીધા છે, કેટલાક ઉર્દુના લીધા છે. તો એ બધા જે શબ્દો છે એ શબ્દોને આપણે કહીએ છીએ પરપ્રાંતીય શબ્દો. જેમ કે મહાશય કહું, મહોદય કહું,
બાબુ કહું, શરદ બાબુ, હે ને? કોઈનું નામ ધવલ હોય તો ધવલ બાબુ, અહીંયા આવો ને, તો ધવલ બાબુ. બાબુ એ કોઈ નામ નથી, બાબુ એ માનવાચક શબ્દ છે. તો આવા જે શબ્દો છે ને એ પરપ્રાંતીય શબ્દો છે, બીજા પ્રદેશ પાસેથી આપણે સ્વીકારેલા શબ્દો છે, જે પરપ્રાંતીય શબ્દો છે. ઓકે, હવે આપણે વાત કરીએ ભાઈ વિદેશી શબ્દોની. તો વિદેશી શબ્દોની જોડણી કેવી રીતે બને? વિદેશી શબ્દોની જોડણી. તો જુઓ, નિયમ તમારી બુકમાં લખાવો. વિદેશી શબ્દોની જોડણીનો નિયમ તમારી બુકમાં લખો. કે શું લખશો? તો મિત્રો જુઓ, યાદ રાખો, વિદેશી શબ્દોની જોડણી છે ને એની અંદર 2 અક્ષર હોય, 3 અક્ષર હોય, 4 અક્ષર હોય કે 5 અક્ષર હોય કે બહુ અક્ષર હોય, કોઈ પણ અક્ષર હોય, એની અંદર છેલ્લા અક્ષર સિવાય દરેક અક્ષરનો, એટલે કે આગળનો દરેક અક્ષરનો ઈ કે ઉ, છેલ્લા સિવાય દરેક અક્ષરનો ઈ કે ઉ રસ્વ લખાય. શેમાં? વિદેશી શબ્દોની અંદર છેલ્લા સિવાય દરેક અક્ષરનો ઈ કે ઉ રસ્વ લખાય. હવે છેલ્લો અક્ષર જે છે, માની લો કે મારે મ્યુનિસિપાલિટી લખવું છે. શું લખવું છે ભાઈ? મ્યુનિસિપાલિટી. તો મ્યુનિસિપાલિટી. હવે જુઓ, છેલ્લા અક્ષરની ઈ દીર્ઘ આવી, આગળ જે ઈ કે ઉ હતો એ બધા જ કેવા આવે છે? આગળના ઈ કે ઉ બધા જ કેવા મળે છે તમને? દીર્ઘ મળે છે કે રસ્વ મળે છે? તો રસ્વ મળે છે ભાઈ. છેલ્લા સિવાય દરેકનો આગળનો ઈ કે ઉ કેવો આવશે? રસ્વ આવશે. કોક કે મારે સર્ટિફિકેટ લખવું છે તો સર્ટિફિકેટ આમ લખાય. કોક કે 2 મિનિટ ઉભા રહો ને તો મિનિટ. કોક કે ગિફ્ટ સિટી, બોલો તો ગિફ્ટ સિટી આમ જ લખાય. તો ઘણી જગ્યાએ તમે ઠેર ઠેર લખેલું જોયું છે સિટી શબ્દ. જો આવી રીતે લખે, બોલો ગિફ્ટ સિટી. હવે ગિફ્ટ ને જોડ્યું જ ના હોય યાર, હવે ગિફ્ટ સિટી લખી નાખે. બોલો કાંઈ છે જ નહીં આમાં, જોડાક્ષરનું મહત્વ નથી. જ્યાં ત્યાં મોટા બેનરો મારેલા હોય અને લખ્યું હોય ગિફ્ટ સિટી. ગિફ્ટની દુકાન ઉપર પણ ગિફ્ટ શબ્દની જોડણી ખોટી હોય છે. તો આ રીતે લખાય ના. હવે તમે આવું જોયું છે તો પછી તમે એક્ઝામ્સ ની અંદર એ જ લખવાના ને? ના, આ સિટી લખાય છે પણ એ સિટી શબ્દ છે ને, આ સિટી ગુજરાતી શબ્દ છે. સિટી એટલે સિસોટી. શું બને? સિટી એટલે સિસોટી. તો એ ગુજરાતી શબ્દ છે. જ્યારે તમે અહીંયા લખો છો ગિફ્ટ સિટી, તો આ તો ગિફ્ટ સિટી થઈ ગયું ને. તો ગિફ્ટ સિટી આમ લખાય બી. સિટી એટલે શહેર. આ સિટીનો અર્થ શું થાય? શહેર થાય. અર્થનો અનર્થ થઈ જાય છે. સમજણ પડે છે ને? કે નથી પડતી સમજ? પડે છે. તો કઈ રીતે લખાય? કોઈ કે મારે લખવું છે એન્જિનિયર. ઘણા એન્જિનિયર મિત્રો છે ને, એને જ નથી ખબર પડતી કે એન્જિનિયર મારે કેમ લખવું. બોલો, આ સિટી એટલે સિસોટી, જે હું હમણાં બીજા નિયમ સાથે લઉં છું. ઓકે, કોઈ એવું કે ભાઈ મારે લખવું છે એન્જિનિયર, તો એન્જિનિયર આ રીતે જ લખાય. જુઓ, છેલ્લો અક્ષર કે ઈ કેવું આપ્યો હોત તો એ દીર્ઘ હોત, પણ એ તો આપ્યો જ નથી એટલે દીર્ઘ થવાની તો કોઈ સંભાવના છે જ નહીં. તો શું બની જાય? બંને ઈ કે ઈ રસ્વ થશે. હવે કોઈ કે બેન અમે એન્જિનિયર બોલીએ છીએ તો વિવૃત માત્રા ના આવે? ના. કેમ ના આવે? કારણ કે એન્જિનિયર નો સ્પેલિંગ ઈ થી શરૂ થાય છે. એ ક્યારે લખાય? કે જેની શરૂઆત એ થી થતી હોય. એ આપ્યો હોય તો એ આવે વિવૃત માત્રા. એ આપ્યો હોય ત્યાં વિવૃત માત્રા, અને ઈ આપ્યો હોય ત્યાં સમૃત માત્રા. સમૃત માત્રા એટલે સીધી માત્રા. તો એન્જિનિયર છે તો એન્જિનિયર આ રીતે લખાય. કોક કે હોસ્પિટલ તો હોસ્પિટલ આમ જ લખાય. બરાબર સમજાય ને? ઓફિસ તો ઓફિસ લખાય, ઓફિસ લખાય નહીં.
તો છેલ્લા સિવાય દરેકનો આગળનો ઈ કે ઉ કેવો આવે છે? રસ્વ લખાય છે. કોક કે ટિફિન તો ટિફિન આમ જ લખાય. ઘણા બધા અંગ્રેજી શબ્દો છે જે એક્ઝામ્સની અંદર આપણને પૂછે છે, નથી આવડતા, ગપ્પુ મારી દઈએ છે, તો એ ગપ્પુ નહીં મારવાનું. ઓકે, યાદ રાખો નિયમ કે છેલ્લા સિવાય દરેક અક્ષરનો ઈ કે ઉ કેવો લખાય છે? રસ્વ લખાય છે. ઓકે, ચલો ભાઈ આગળ આપણે બીજા નિયમની વાત કરીએ. એ પહેલા થોડીક તમને માહિતી આપી દઉં. મિત્રો જુઓ, સીસી પ્રિલિમ્સ બેચ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે. જુઓ, પેલી એકલી રેકોર્ડેડ બેચ હતી, હવે કોઈને એવું થાય કે મારે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ ખરીદવી છે, અમારે આ ત્યાં આવીને ભણવું નથી પણ અમુક ડાઉટ રહી જાય છે, તો રેકોર્ડેડમાં કઈ રીતે ખબર પડે? તો એવા મિત્રો માટે પણ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે જેની વેલિડિટી છે 1 વર્ષ. જુઓ, 3 મહિના નહીં, 1 વર્ષ. બેચ નો સમય છે 6:30 થી 8 વાગ્યાનો બેચ સ્ટાર્ટ થઈ છે. ઓકે, હવે જુઓ એની અંદર શું વિશેષતા છે? તો એક્સપર્ટ ફેકલ્ટી, 12 સ્પેશિયલ મોક ટેસ્ટ છે જે એની સાથે ફ્રી આપવામાં આવે છે, મટીરિયલ્સ અને એક્સપર્ટ નોટ છે અને એ તમને સોફ્ટ કોપી માધ્યમથી આપવામાં આવશે. વીકલી ટેસ્ટ હશે દર અઠવાડિયે. ઓકે, તો એની ફીસ કેટલી છે? તો 2,999 રૂપિયા છે. 2,999 રૂપિયામાં 4 સબ્જેક્ટ મેથ્સ, રીઝનિંગ આ બંને સબ્જેક્ટ લાઈવ ભણાવવામાં આવશે, જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતી બંને રેકોર્ડેડ ફોર્મની અંદર તમને મળશે. જો તમારે આ કોર્સ પણ ખરીદવો હોય તો એની અંદર 50% ઓફ છે. જુઓ ભાઈ, આ ચેકીને આ લખેલી છે ફી, તો તમે આ નંબર આપ્યો છે 96 64 94 82 80 નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો ને કોર્સની અંદર જોડાઈ પણ શકો છો. હા, હવે આપણે વાત ચાલતી હતી આગળ વિદેશી શબ્દોની જોડણી જોયા પછી ગુજરાતીની અંદર આપણે નિયમો જોઈએ. હવે ગુજરાતીની અંદર એક અક્ષરનો નિયમ છે. પહેલો, એક અક્ષરની જોડણી. બરાબર, તો હવે એક અક્ષરની જોડણી છે ને, એની અંદર એક અક્ષરની જોડણી કેવી રીતે લખાય? તો ઘણા શું કરે ખબર? એકાક્ષર લખે ને તોય રસ્વ કરી નાખે. ભલા ના કરાય. એક અક્ષરની જોડણીની અંદર પહેલો અક્ષર હોય કે છેલ્લો હોય, હવે એક જ છે ને, તો એકાક્ષર હંમેશા એકાક્ષર દીર્ઘ આવે. એકાક્ષર કેવો આવે? દીર્ઘ. એક અક્ષરની જોડણી. પણ કોઈ કે બેન હું લખવું હોય તો અનુસ્વાર ના આવે, તો બેટા એના માટે તો અનુસ્વારના નિયમો આપણે ભણી ગયા, આગળનો લેક્ચર જોવાનો છે. જો એ નહીં જુઓ તો આ સમજ નહીં પડે. એના અનુસ્વારના નિયમો જોયા આપણે. આ નિયમો જે છે જોડણીના નિયમો છે, એની અંદર એકાક્ષરની વાત નહીં આવે, જેની અંદર હું સર્વનામ છે. અહીંયા શું છે? એકાક્ષર છે ભાઈ, લખવું હોય કે ઘી વધારે ના ખવાય તો ઘીમાં દીર્ઘ જ આવે. ઓકે, એની અંદર પછી કોક એવું કે મારે લખવું છે લૂ, તડકે જઈને લાગે લૂ તો દીર્ઘ લખાય. માથામાં પડી જૂ તો દીર્ઘ લખાય. બરાબર, ઘી હોય, લૂ હોય, જૂ હોય. ભૂ, બાળકને પીવડાવીએ ભૂ નહીં હો, ભૂ એટલે જમીન. શ્રી લખવું હોય, શ્રી. સ્ત્રી લખવું હોય તોય એ શું આવે? દીર્ઘ જ આવે. એકાક્ષર હંમેશા કેવો લખાય? દીર્ઘ, દીર્ઘ, દીર્ઘ. જો તમને આવા અક્ષરની જોડણીના નિયમો ખબર હોય ને બેટા, તો તમે સંધિ વિગ્રહ પણ સાચી રીતે કરી શકો. યસ, ચલો આપણે બીજો નિયમ જોઈએ. બે અક્ષરની જોડણી. બે અક્ષરની જોડણી. હવે બે અક્ષરની જોડણી જે છે એની અંદર શું કે જુઓ, બે અક્ષરની જોડણીની અંદર બે અક્ષરમાં પહેલો અક્ષર કેવો આવે? દીર્ઘ આવે. પણ એની અંદર હા તમારે એ ચેક કરવાનું છે તત્સમ છે કે તદ્ભવ છે. અહીંયા આપણે જે વાત કરી છે તદ્ભવની વાત કરી છે, તો પછી નહીં તો તમે હમણાં લઈને આવશો બેન ગુરુ શબ્દમાં તો ક્યાંય બે અક્ષરની જોડણીમાં
શું કે છે? બે અક્ષરની જોડણીમાં પ્રથમ અક્ષર દીર્ઘ આવે. બરાબર, પ્રથમ અક્ષર દીર્ઘ. હવે તમે કહો કે બેન ગુરુ શબ્દમાં તો આ રસ્વ છે, પછી તમે એનો અપવાદ લખો. તો બેટા એ અપવાદ નથી, આ તત્સમ શબ્દ છે. કયો શબ્દ છે? તત્સમ. આ અપવાદ ના કહેવાય, એને અપવાદ કહેવાય નહીં. એ કયો શબ્દ છે? તત્સમ. ઓકે, હવે જુઓ, બે અક્ષરની જોડીમાં કોઈ કઈક મારે લખવું છે કીડી, તો આમ જ લખાય યાર. પહેલો અક્ષર દીર્ઘ, ખીલી, દૂધ, એમ કીધું હોય કે ખીલો. કોઈ એવું કે મારે લખવું તો દૂધી, તો બે અક્ષરની જોડણીમાં પહેલો અક્ષર હંમેશા શું આવે? દીર્ઘ. કોક કે મારે લખવું છે રીતિ, નીતિ, દૂર, તો બે અક્ષરની જોડણીમાં પહેલો અક્ષર દીર્ઘ આવે એવા શબ્દો. ક્લિયર થાય? ઓકે, ચલો આપણે આગળ વાત કરીએ. હવે મિત્રો જુઓ, ડેમો લેક્ચર, સીસી પ્રિલિમ્સના ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે, જેમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે, ગુજરાતી અને અંગ્રેજી. ઓકે, એની અંદર પ્રાજસ્વ યુટ્યુબ ડેમો લેક્ચરની અંદર આખું શેડ્યુલ આપેલું છે. જુઓ કે ભાઈ ડેલી 7 વાગે વિડીયો મુકાઈ જ જાય છે. બરાબર, ડેલી 7 વાગે યુટ્યુબ લાઈવ યુટ્યુબ ડેમો લેક્ચર છે, જે ડેલી 7 વાગે મુકાય છે. કિશન સરનો અગાઉના વિડીયો તમે જોયા છે. 7 તારીખનો વિડીયો છે. આશા મેમનો એટલે કે મારો તમે 6 તારીખ સુધીનો વિડીયો જોઈ ગયા. હવે આપણે આજનો જે વિડીયો છે એ જોડણીનો જોવાનો છે. બરોબર, 8 તારીખે. તો અહીંયા તારીખ વાઇઝ જો તમે આગળના વિડીયો પણ ના જોયા હોય તો 1લી તારીખ, 3જી તારીખ, 5મી તારીખ અને 7મી તારીખ અંગ્રેજીના છે, કિશન સરના છે. જ્યારે 2જી તારીખ, 4થી તારીખ, 6ઠ્ઠી તારીખ અને 8મી તારીખ આશા મેમના એટલે કે મારા વિડીયો ત્યાં છે, તમે જોઈ શકો. અને હા, કયા કયા સબ્જેક્ટ છે જુઓ તો ક્રિયાપદના પ્રયોગો છે, એમાં રચનાની દ્રષ્ટિ વાક્યના પ્રકાર, વાક્ય સુધીમાં અનુસ્વારના નિયમો, જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને જોડણી. ઓકે, ચલો તો રાશ એની જુઓ છો ભાઈ, જોડાઈ જાઓ તમે. આગળ વાત કરીએ આપણે નિયમોની અંદર કે ભાઈ 3 અક્ષરની જોડણીનો નિયમ હોય કે 4 અક્ષરની જોડણીનો નિયમ હોય. હવે આ નિયમો તમારે જોવા હોય તો કોર્સની અંદર મેં સરસ રીતે ભણાવેલા છે. આગળ આપણે વાત કરીએ કે બહુ જ બધી વખતે પૂછાતો એવો નિયમ છે કે રેફ પહેલાનો ઈ કે ઉ, રેફ પહેલાનો ઈ કે ઉ દીર્ઘ આવે. જુઓ, રેફ પહેલા, રેફ એટલે રકાર, રેફ પહેલાનો ઈ કે ઉ દીર્ઘ આવે. અહીંયા રકારની વાત છે. કોની વાત છે? રકારની વાત. રેફ એટલે રકાર. પહેલા તો અહીંયા હું લખું કે ભાઈ પૂર્ણ લખું. તો જુઓ, આ રેફ છે. તમે કહેશો કે બેન અહીંયા ક્યાં રેફ છે? તો જુઓ, પૂર્ણ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડીએ. પ વત્તા ઉ વત્તા ર વત્તા અણ વત્તા અ. તો જુઓ, ર અણ માંથી અ નીકળી જાય તો આ બંને ખોડા થઈ જાય, કારણ કે એ જોડાક્ષર છે. પ ની અંદરથી ઉ નીકળી જાય તો પ ખોડો થઈ જાય. યસ. હવે જુઓ, નિયમ શું કહે છે? રેફ, રેફ એટલે ર. ર પહેલાનો ઈ કે ઉ કેવો હોય? દીર્ઘ આવે, આવે ને આવે. તો આ એ જ નિયમ છે. તો પૂર્ણ, કોઈ કે મારે લખવું તું આશીર્વાદ, તો આશીર્વાદ, તો આ જે રેફ છે એ પહેલાની ઈ કઈ આવશે? દીર્ઘ, દીર્ઘ અને દીર્ઘ. કોઈ એવું કે મારે લખવું છે સૂર્ય, તો સૂર્ય કેમ લખાય? આ રીતે જ લખાય. કીર્તિ, કીર્તિ આ રીતે જ લખાય. કોક કે એક્ઝામ્સ ની અંદર પૂછાય બેન શીર્ષક, બહુ બધી વાર પૂછાતા નિયમો કે રેફ પહેલાનો ઈ કે ઉ દીર્ઘ આવે, આવે ને આવે જ. જુઓ, શીર્ષક, કોઈ એવું કે મારે લખવું છે મુહૂર્ત પૂછાય, તો હવે મુહૂર્ત કેમ લખાય?
તો મુહૂર્ત. આમ જ લખાય. રેફ પહેલાનો ઈ કેવું? દીર્ઘ. સમજ પડી? પછી કોઈ કે કારકિર્દી, તો હા બેટા જુઓ, કારકિર્દી, તો કારકિર્દીની અંદર આ રીતે લખાય. ઉર્વશી લખવું હોય તો આ રીતે લખાય, ઉર્વિશ લખવું હોય તો આ રીતે લખાય. તો એની અંદર તમે કહી શકો કે અપવાદ છે, તો હા એ અપવાદ છે. ના, નિયમ પ્રમાણે છે, પણ જે આ નિયમ છે એને લાગુ પડતા નથી. કોઈ એવું કે મારે પૂર્ણિમા લખવું છે, તો બેન કેમ લખાય? તો બેટા પૂર્ણિમા, તો રેફ પહેલાનો ઈ કેવો આવશે? પૂર્ણિમા. રેફ પહેલાનો ઈ કેવું દીર્ઘ આવે. કોઈ કે તીર્થ, તો તીર્થ કેમ લખાય? તો તીર્થ આમ જ લખાય. રેફ પહેલાનો ઈ કેવું? દીર્ઘ. સમજ પડે ને? કોઈ કે મારે લખવું છે તીર્થોત્તમ, તો તીર્થોત્તમ આમ જ લખાય ને. કોક કે ઉર્જા લખવું છે, જુઓ ઉર્જા. કોકને ઉર્મી લખવામાં તકલીફ પડે, જુઓ રેફ પહેલાનો ઈ કેવું? દીર્ઘ, ઉર્મી. કોક કે ઉર્જિત લખવું છે, ઉર્જિત. ઉર્ધ્વ લખવું છે, ઉર્ધ્વ, તો રેફ પહેલાનો ઈ કેવું? દીર્ઘ આવે. ક્લિયર થાય નિયમ? રેફ પહેલાનો ઈ કેવું? દીર્ઘ આવે. એના પહેલા એક બહુ મજાનો નિયમ આપું કે એક્ઝામ્સ ની અંદર નારિયેળ શબ્દ બહુ પૂછાય. નાળિયેર, તો ય પહેલાનો એવો બીજો નિયમ છે કે ય પહેલાનો ઈ કેવું? જુઓ બીજો નિયમ છે, એની અંદર આપણે જોઈએ કે ભાઈ ય પહેલાનો ઈ કેવું? ય જે છે, ય પહેલાનો ઈ કેવું કેવો આવશે ભાઈ? ય પહેલાનો ઈ કેવું નહીં, સોરી, ય પહેલાની ઈ જ ખાલી, ઉની વાત પછી આપણે કરીએ. તો ય પહેલાની જે ઈ છે એ ઈ રસ્વ આવે. ય પહેલાની ઈ રસ્વ આવે. ઓકે, ય છે. હવે એની અંદર પાછું નામપદ હોવું જરૂરી છે. શું હોવું જરૂરી છે ભાઈ? નામપદ. આ નામપદની વાતની બધી જ મેં કોર્સની અંદર સરસ રીતે સમજાવી છે. ઓકે, હવે જુઓ ય પહેલાની ઈ રસ્વ આવે, તો કોક કે બેન ભારતીય લખીએ, તો બેટા ભારતીયમાં ઈ જ છે, પણ એ વિશેષણ છે, એ નામપદ નથી. બરાબર? શું છે? એ વિશેષણ છે. ક્લિયર થાય? ચલો, ય પહેલાની ઈ, જેમ કે લખવું છે દરિયો. દરિયો શું કહેવાય? હવે કોક કે મારે દરિયો લખવું છે. દરિયો. એશિયા. નાળિયેર. નારિયેળ. આ બંનેમાંથી સાચું કયું છે એ તમારે મને કમેન્ટની અંદર જણાવવાનું રહેશે. ઓકે, ડન? કયું સાચું છે? નારિયેળ કે નાળિયેર? ચલો, કોક કે મારે લખવું છે પ્રિયા. દિયર. સક્રિય. તો જુઓ ય પહેલાનો ઈ હંમેશા કેવો હોય? રસ્વ. રસ્વ ને રસ્વ પણ ક્યારે? એ નામપદ હોય ત્યારે. ઓકે, ચલો ડન. ચલો, એના પછી કોક આવું કે ભાઈ મારે તો બીજા નિયમોમાં લખવું છે એની અંદર, તો પ્રિયા નિષ્ક્રિય લખે. હા, નિષ્ક્રિય લખે, એશિયા લખે, દરિયો લખે, પિયર લખે, બિયર લખે. કોઈ કહેવાય મારે બિયર લખવું છે, તો બકા બિયર છે ને એ વિદેશી શબ્દ છે, આપણો નથી. એટલે બિયરમાં તો એ જ આવે તે. ચલો, તો ખ્યાલ આવશે? આપણે નિયમો જોયા. એની અંદર જુઓ, પહેલા તો આપણે જોયું કે ભાઈ વિદેશી શબ્દોની જોડણી, કે વિદેશી શબ્દોની અંદર છેલ્લા સિવાય દરેકનો આગળનો ઈ કેવું? રસ્વ આવે. સેકન્ડ નંબર જોયો કે ભાઈ એક અક્ષરની જોડણીની અંદર
એકાક્ષર હંમેશા દીર્ઘ હોય. 2 અક્ષરની જોડણીની અંદર જે 2 અક્ષર આપેલા છે એમાં પહેલો અક્ષર દીર્ઘ હોય. એના પછી 3 અક્ષરની જોડણીનો નિયમ જોવા માટે તમારે વળી પાછું મને ફોલો કરવી પડશે. એના પછી આપણે જોયું કે ભાઈ રેફ પહેલાનો ઈ કે ઉ દીર્ઘ હોય, અને બીજો નિયમ જોયો કે ય પહેલા વપરાતી ઈ હંમેશા રસ્વ હોય, પણ ક્યારે? નામપદ હોય ત્યારે. ઓકે, ચલો આગળ વાત કરીએ મિત્રો. અરે વાહ, સરસ મજાની વાત. 15% ડિસ્કાઉન્ટ છે સીસીઈ કોર્સની અંદર. ઓફલાઈન બેચ છે. જુઓ, ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંપૂર્ણ તૈયારી, પ્રિલિમ્સ પ્લસ મેન્સ, જેની અંદર સમયગાળો છે 7 થી 8 મહિનાનો, 2 થી 6 નો સમય છે. એડમિશન શરૂ થઈ ગયા છે ભાઈ. મિની જીપીએસસી બેચ કે જે વિદ્યાર્થીઓ સીસી ની તૈયારી કરે છે એ જ વિદ્યાર્થીઓને જીપીએસસી આપવામાં પણ સરળતા થઈ જાય, અને બધા જ સબ્જેક્ટ એની અંદર પણ આવડી લીધેલા છે. જો એટલે તો મિની જીપીએસસી બેચ કહેવાય છે. એડ્રેસ આપ્યું છે એટ્રિયા બી બ્લોક, બીજો માળ, સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. ગાંધીનગર ખાતે 7798 નંબર ઉપર કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો. ઓકે, ચલો તો વળી પાછા મળીએ નવા ટોપિક સાથે, નવી ચર્ચાઓ સાથે. અને હા, પ્રાજસ્વના પ્લેટફોર્મ પરથી તો જોતા રહો ગુજરાતીના વિડીયો અને અવનવું કંઈક શીખતા રહો. મળીએ નવા ટોપિક સાથે, નવી ચર્ચાઓ સાથે. ત્યાં સુધી જય હિન્દ.